હે સજાનંદ સ્વામી, હે રાજાધિરાજા, અનંતકોટી બ્રહ્માંડના પતિ, અક્ષરધામના મુક્ત, ઈશ્વરના ઈશ્વર, તમારી આજ્ઞાથી આ સૂર્યચંદ્ર આકાશમાં સન, તમારી આજ્ઞાથી આ પૃથ્વી શેષ નારાયણને ધારણ કરી સન. તમારો મહિમા તો શેષ સરસ્વતી કહી શકતા નહીં. તો મારા વાલા, હું તો એક પામર જીવ છું, હું ન કહી શકું. અને નારદ શંકાદિકો તો અખંડ તમારું ધ્યાન કરે છે. અને મારા વાલા, મારા સારું તો તમે રામનો અવતાર ત્યાગ કરીને કૃષ્ણ બન્યા, કૃષ્ણ અવતારનો ત્યાગ કરીને સપૈયામાં અમારા સારું પ્રગટ થયા. ઓ મારા વાલા, ત્યાં અનેક જાતની લીલાઓ કરી, માતા પિતાને અક્ષરધામમાં મોકલીને અમારા સારું આ લોકમાં આવ્યા. રસ્તામાં આવતા કોટા, કોકરા, તાપ, તરકા, અનેક સંકટો સહન કર્યા, દુષ્ટ લોકોને અનેક જાતના ઉપદ્રવ કર્યા. ઓહો મહારાજ, આ જે ભૂલી જાય એના જેવો તો કોઈ પાપી જીવ નહીં. એનો દયાળુ દીનબંધુ ઘણા અવતારોથી હું ભવસાગરમાં ભટકું છું, પણ તમારા ધર્મની વાત મને સમજાવની નથી. તેથી હું ખૂબ જ હેરાન થઉં છું. અને મારા વાલા, વનસ્પતિ યોનિમાં તો હું કુવાડાથી કપણો, પશુઓની યોનિમાં તો મેં ભૂખ તરસો વેઠી, અને જળચર અને પક્ષીઓની યોનિમાં તો મને પારધીઓએ માર્યા. ઓહો મહારાજ, આવા અનેક જાતના દુઃખો ભોગવ્યા. હવેથી ફરીથી પસ્તાવું પડે એવું નહીં કરું. તમારી આજ્ઞાનું પાલન કર્યું. ને મારા વાલા, તમે તો મારા હૈયાના હાર છો, મારી આંખોના તારા છો, ઘડી એક નહીં વિચારો. તમે મારું થરવાનું ઠેકાણું છો. અને મારા વાલા, કોઈ દેવી દેવીઓનો ભરોસો નહીં રાખું, એક તમારો જ ભરોસો રાખીશ.